સમાચાર પર અમદાવાદના ઓઢવમાં ધર્માંતરણની આશંકાએ થયેલી બબાલમાં ફરિયાદ દાખલ થઈ। ઓઢવમાં આવેલા ચર્ચમાં ધર્માંતરણની શંકાથી વીએચપી કાર્યકર્તાઓની તકરાર થઈ હતી અને ચર્ચમાં જઈ વીએચપી કાર્યકર્તાઓએ બબાલ પણ કરી। પોલીસે 5 લોકોની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ત્યારે ઓઢવમાં આવેલા ચર્ચમાં ધર્માંતરણની શંકાથી વીએચપી કાર્યકર્તાઓની તકરાર। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, ચર્ચમાં વીએચપી કાર્યકર્તાઓની તકરાર, શું વધુ વિગતો? જે ખાસ તો રાધા જે પ્રકારે ઓઢવ વિસ્તારમાં ધર્માંતરણને લઈને વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા જે ચર્ચ છે ત્યાં તેઓ ધસી આવ્યા હતા અને તેઓ તકરાર કરીને દાદાગીરી કરી હતી। જે ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં હથિયારો સાથે વીએચપીના કાર્યકર્તાઓ ધસી આવ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે અને વિડીયોમાં પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હોવાનું સામે આવી રહ્યું છે। આ સાથે વીએચપીના કાર્યકર્તાઓએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ કરી હતી કે તેઓને ડર હતો કે આ જે ચર્ચ છે ત્યાં ધર્માંતર કરવામાં આવી રહ્યું છે અને જેને લઈને આ પ્રકારે તેઓ ત્યાં પહોંચ્યા હોવાનું વાત કરી રહ્યા છે। પરંતુ જે પ્રકારે તેઓનો આતંક હતો અને જે વિડીયો સામે આવ્યો હતો, જેના કારણે જે લોકો જે ત્યાં હાજર હતા તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ધર્મની લઈને લાગણી પણ દુભાઈ રહી છે, જેને લઈને હાલ તો ઓઢવ પોલીસે 5 જેટલા જે વીએચપીના કાર્યકર્તાઓ છે તેઓની નામ સાથે જે ફરિયાદ દાખલ કરી છે, કારણ કે તેઓ લાકડીઓની તમામ વસ્તુ લઈને ત્યાં ચર્ચમાં પહોંચ્યા હતા અને આતંક મચાવી દીધો હતો, જેથી તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેઓની કાર્યવાહીની જે પગલાં લેવામાં આવી રહ્યા છે। સાથે જ વીએચપી કાર્યકર્તાઓની જે અરજી છે જેને લઈને પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે। જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।